નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365માં. આપણે નફો અને ખોટનો ભાગ 6 જોવાના છીએ. આગળના ભાગ ના જોયા હોય તો પ્લીઝ પહેલાં એ જોઈ લેજો, જેથી કરીને આ ભાગ સરળતાથી સમજાઈ જાય અને તમારો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. આમાં આપણે અલગ અલગ 5 દાખલા જોવાના છે. બધા દાખલા અલગ અલગ છે અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. જીપીએસસી, આઈબીપીએસ, બેન્કિંગની અથવા એસએસસીની કોઈ પણ પરીક્ષા આપતા હોય તો એમાં તમને ખૂબ ઉપયોગી થશે. ચાલો વારાફરતી એક એક જોઈએ. જ્યારે વસ્તુને 400માં વેચવામાં આવે ત્યારે વસ્તુને 250માં વેચવામાં આવે તેને કરતાં ડબલ નફો થાય તો વસ્તુની મૂળ કિંમત શોધો. હવે જો નફો એટલે શું થાય? વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. મૂળ કિંમત ખબર નથી, માનો કે x છે, બરાબર, અને 400માં વેચવામાં આવે છે તો માઇનસ મૂળ કિંમત x છે. હવે શું કહે છે કે આ જે નફો છે ને, આનો જે નફો થાય 400માં વેચવામાં આવે ત્યારે જે નફો થાય ને એ આના કરતાં ડબલ છે. તો આપણે આને ઇક્વલ કરવું હોય તો આને 2 વડે ગુણવા પડે. માનો કે અહીંયા 50 રૂપિયા નફો થતો હોય તો અહીંયા 100 રૂપિયા નફો થાય એવું કહેવા માંગે છે. તો આપણે સમીકરણને ઇક્વલ કરવું હોય તો આ બાજુ 2 વડે ગુણવા પડે, એટલે અહીંયા આપણે 2 વડે ગુણી દીધા. હવે શું કરવાનું? આને 2 વડે ગુણી દો, -2x બરાબર અહીંયા શું આવશે? 400 માઇનસ x. હવે આને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ, 500 માઇનસ 400 એટલે શું થાય? 100, અને માઇનસ x વત્તા 2x એટલે શું થાય? x, બરાબર. તો x બરાબર 100. તો વસ્તુની મૂળ કિંમત છે કેટલી થાય? 100 રૂપિયા. એક માણસ કેટલીક વસ્તુ 4800માં ખરીદે છે. 2/3 વસ્તુ 25% નફાએ અને બાકીની વસ્તુ કેટલા ટકા નફાએ વેચવી જોઈએ કે જેથી તેને 20%નો નફો થાય? હવે જો 4800ની ટોટલ વસ્તુ છે એને એના ઉપર 20% નફો જોઈએ છે, એટલે કે 120% એને રૂપિયા મળવા જોઈએ, બરાબર. 120% રૂપિયા મળવા જોઈએ. આ બે જાય, આ બે જાય, શું કરવાનું? મીંડું. 12×8 = 96 નો છગડો 9, 12×4 = 48 ને 9 57. આટલા રૂપિયા એને આવવા જોઈએ. હવે શું કહે છે? 2/3 વસ્તુ 50% નફાએ વેચી દીધી. 4800ના 2/3 ભાગ કરીએ તો શું આવે? 3200 રૂપિયા, બરાબર. હવે એમ કે છે કે 3200 રૂપિયાની જે વસ્તુ હતી ને એને 25% નફાએ વેચી દીધી, એટલે કે 3200 રૂપિયાની જે વસ્તુ હતી એ એને 25% નફાએ વેચી દીધી, એટલે કે 125 રૂપિયા એના ઉપર એને મળ્યા. 125% રૂપિયા એના ઉપર એને મળેલા છે, બરાબર. હવે 125 ગુણ્યા 32 કરીએ તો જવાબ શું આવશે? જો અહીંયા 125 32 એટલે આનો જવાબ 4000 જેવો આવશે, બરાબર. 4000. જો આ છે ને આવી રીતે નહીં કરવાનું. આનું 3200 છે એના 125% કરવા હોય તો પહેલા તો 100% કરી દેવાના, એટલે 3200ના 100% કેટલા થાય? 3200 વત્તા 3200ના 25% છે એ કેટલા થાય? તો 800 થાય, બરાબર. એટલે 4000 રૂપિયા. સીધું આપણે લખવાનું, આ રીતે નહીં કરવાનું, આમાં ટાઈમ જશે વધારે, બરાબર. હવે બાકીની વસ્તુ છે તો 4800માંથી 3200 રૂપિયાની વસ્તુ વેચી દીધી. એની પાસે વધી કેટલી? 1600 રૂપિયાની વસ્તુ. 1600 રૂપિયાની વસ્તુ એને કેટલામાં વેચવી જોઈએ તો એને 20% નફો થાય? તો જો 5760 રૂપિયા એને જોઈએ છે, 4000 રૂપિયા મળેલા છે, તો હવે એને કેટલા મળવા જોઈએ? હવે એને મળવા જોઈએ, આ બંનેની બાદબાકી કરો એટલે કે 1760 રૂપિયા એને મળવા જોઈએ. 1600ની વસ્તુ છે તો એના ઉપર એને 10% નફો મળે, એટલે કે 160 રૂપિયા મળે તો એ 1760માં વેચી શકે, બરાબર. તો બાકીની વસ્તુ છે એને કેટલા? 10% એ વેચવી જોઈએ, જે આપણો જવાબ છે. હવે આ દાખલો જોઈએ. એ એક વસ્તુ 20% નફાએ બી ને વેચે છે. બી તે જ વસ્તુ 10% નફાએ સી ને વેચે છે. એ અહીંયા બી, એના પછી સી અને છેલ્લે ડી છે, બરાબર. એ એક વસ્તુ 20% નફાએ બી ને વેચે છે. હવે એ પાસે જે વસ્તુ છે ને, માનો કે એની કિંમત 100x છે, એ 20% નફાએ બી ને વેચે છે, એટલે એની પાસે કેટલી થાય? 120x એની કિંમત થાય. હવે બી છે આ જ વસ્તુ 10% નફાએ સી ને વેચે છે, પાછું એના ઉપર 10% નફો ચડાવે છે, એટલે 120ના 10% કરો એટલે કેટલા થાય? 132x, બરાબર. હવે શું કહે છે? સી આ જ વસ્તુ 116 રૂપિયા નફો લઈને ડી ને વેચે છે, તો ડી છે એને આ વસ્તુ કેટલામાં પડે? 132x વત્તા 116 રૂપિયા આટલામાં પડે. જો ડી ની મૂળ કિંમત અને એની મૂળ કિંમતનો તફાવત 500 રૂપિયા, ડી માઇનસ એ, તો શું થાય? જો 132x વત્તા 116 ઓછા એ બરાબર શું છે? 100x,
બરાબર કેટલું છે 500 રૂપિયા કે છે 500 રૂપિયા હોય તો બી ને આ વસ્તુ કેટલામાં ખરીદી હશે એટલે આપણે 120x નું મૂલ્ય શોધવાનું છે. અને જો 32x માઇનસ 100x તો કેટલું થાય 132x માઇનસ 100x એટલે કેટલું થાય 32x 116 આ બાજુ આવે 500 માઇનસ 116 બરાબર શું થશે 384. આપણે શું જોઈ છીએ 120x જોઈ છીએ બરાબર. તો આ 32x છે એને આપણે 8 વડે ભાગી નાખીએ. જો અહીંયા છે ને 8 વડે ભાગીએ તો શું આવશે સોરી 4 વડે ભાગીએ તો શું આવશે અહીંયા 8x આવશે. આ બાજુ પણ 4 વડે ભાગીએ તો 4 9 36 ને 4 6 24. હવે આ બંને બાજુ 15 વડે ગુણી દઈએ એટલે અહીંયા 120x નું મૂલ્ય મળે. અહીંયા પણ 120x નું 15 ગુણ્યા 6 નું 15 6 90 ની શું હદી આવી 9 15 9 135 ને 9 144. તો બી ની છે આ વસ્તુ કેટલામાં ખરીદેલી હશે ને 1440 રૂપિયામાં આ વસ્તુ ખરીદેલી હશે. જો 400 ની છાપેલી કિંમત પર 20% બે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો વેચાણ કિંમત શું થાય? જો 400 ની એક વસ્તુ છે એના ઉપર 20% એક ડિસ્કાઉન્ટ એટલે કે જે ખરીદનાર છે એને કેટલામાં મળેલી હોય આ વસ્તુ 80%માં મળેલી હોય. આ જે વસ્તુ છે એના ઉપર પાછું એક બીજું 20% ડિસ્કાઉન્ટ આપે એટલે કે પાછું એને 80% રૂપિયા મળેલા હોય બરાબર. આ બે મીંડા છે આ છે 88 64 ગુણ્યા 4 240 240 ને 16 256 બરાબર. આટલા રૂપિયામાં એની વેચાણ કિંમત છે કેટલી થાય 256 રૂપિયા થાય જો 20% બે ક્રમિક ડિસ્કાઉન્ટ હોય તો. એક વેપારી 1000 રૂપિયાની એક વસ્તુ 20% ડિસ્કાઉન્ટે વેચે છે. હવે 1000 રૂપિયાની આ વસ્તુ છે 20% ડિસ્કાઉન્ટે વેચે છે. 20% ડિસ્કાઉન્ટ એટલે કેટલામાં વેચતો હોય 800 રૂપિયામાં વેચતો હોય. બીજો એક વેપારી છે એ 1000 રૂપિયાની વસ્તુ 10%ના બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપે. આ 10% આપે એટલે કેટલું થાય 900. પાછું આ બીજું એક 10%નું ડિસ્કાઉન્ટ આપે એટલે એ કેટલું થાય તો 900 ના 10% 90. 900 માંથી 90 બાદ કરીએ તો કેટલું થાય 810. તો બંનેની વેચાણ કિંમતનો તફાવત 810 માઇનસ 800 કેટલું થાય 10 રૂપિયા બરાબર. આ બંનેની જે વેચાણ કિંમત છે એનો તફાવત કેટલો થાય 10 રૂપિયા. તો મિત્રો આ વિડીયો આપણે જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પ્લીઝ આપના મિત્રો સાથે